સુરતમાં ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ નિયમનું પાલન થાય તે માટે ઉધના દરવાજાથી સચિન સુધીના બીઆરટીએસ રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા। આ કેમેરા દ્વારા ગેરકાયદેસર રીતે ખાનગી વાહન ચલાવતા લોકોની ઓળખ કરવામાં આવશે અને તેમને ઈ-ચલણ મેમો મોકલવામાં આવશે। આ રૂટ પર ફક્ત બીઆરટીએસ બસો અને ઇમરજન્સી સેવાઓના વાહનોને જ પ્રવેશની મંજૂરી હશે। આ શહેરની અંદર અમે ટ્રાફિક સાથે સંકલન કર્યું છે। હાલ આપણે ઉધના દરવાજાથી સચિન જે બીઆરટીએસ કોરિડોર છે એનામાં આપણે વોટલીભાઈ પાંડેસરા પાસે જોટ હાઉસ પાસે એક આપણે કેમેરા મૂક્યા છે રૂટમાં। હવે આપણે એના મારફતે જે પ્રાઇવેટ વાહન વ્હીકલ ત્યાંથી પસાર થશે એને નંબર પ્લેટથી એને આપણે મેચ કરવાના છે અને તરત જ એને ઈ-ચલણ આપણે મોકલવાના છે। એવી રીતે આપણે પ્રક્રિયા હાથ ધરી છે। હાલ આપણે આ એક કેમેરો મુકાયો છે। હાલ આપણે 25-26ના બજેટમાં 50 લાખ રૂપિયાની જોગવાઈ પણ કરી છે। 2 દિવસ પછી સામાન્ય સભામાં આ બજેટને બહાલી મળી જાય ત્યારબાદ આપણે પ્રથમ આ રૂટ પર તમામ જગ્યાએ આપણે કેમેરા મૂકવાના છે અને અલગ અલગ રૂટમાં આ કેમેરા મૂકીને આપણે આ પ્રાઇવેટ વાહન કોરિડોરમાં જે જાય છે એને આપણે નિયંત્રિત કરવા।